સ્વાધ્યાય 5.7 આપણે જો એમાં તમને એમ કીધું છે કે 1 થી 10 સુધીના દાખલામાં વિધેયો માટે દ્વિતીય વિકલન મેળવો. તૃતીય વિકલન, સેકન્ડ ડેરિવેટિવ. દાખલા નંબર 1, y ઇઝ ઇક્વલ તમને આપ્યું છે x ક્યુબ x સ્ક્વેર પ્લસ 3x પ્લસ 2. તો આનું સેકન્ડ ડેરિવેટિવ મેળવવાનું છે, એટલે દ્વિતીય વિકલન. હવે જો પહેલું વિકલન x ની સાપેક્ષ, therefore dy by dx is equal to x plus 3. આનું નામ સેકન્ડ ડેરિવેટિવ જો સંકેત તરીકે d2y by dx square d2y by dx square આ 2x નું 2 3 નું 0, એટલે આ સેકન્ડ ડેરિવેટિવ આપણે મેળવ્યું. આપણે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 હવે એ તમને આપ્યું છે કે y is equal x raised to 20. હવે dy by dx is equal 20 x raised to 19. સેકન્ડ ડેરિવેટિવ તો આપણે કહી શકીએ કે dy by dx એટલે d2y by dx square 20 multiply 90 x raised to 80. 19 નું 38 38 0 x raised to 80. બરાબર. હવે એ જ રીતે આપણે જોઈએ દાખલા નંબર 3. y is equal x cos x x cos x. હવે જો એક ગુણાકારનો સંબંધ છે, આનું પણ સેકન્ડ ડેરિવેટિવ મેળવવાનું છે. therefore dy by dx ગુણાકારનો સંબંધ પહેલું પદ એમનો, બીજાનું વિકલન માઈનસ sin x cos નું માઈનસ sin પ્લસ cos એમનો, અને પહેલાનું વિકલન આવશે 1. હવે અહીંયા આપણે સાદું રૂપ આપી દઈએ. therefore dy by dx is equal minus x sin x અને plus cos x. આનું સેકન્ડ ડેરિવેટિવ તમારે મેળવવાનું છે. હવે અહીં તમે જોઈ શકો ગુણાકારનો સંબંધ છે d2y by dx square is equal minus કોમન લઈ લઈ x પેલું પદ એમનો, બીજાનું વિકલન cos x sin એમનો, સેકન્ડ ટર્મ બીજું પદ એમનો x નું 1 લખવાની જરૂર નથી, અને cos નું આપણે જોઈએ કે માઈનસ sin cos નું માઈનસ sin. બરાબર. હવે આને આપણે જે કે સાદું રૂપ છે માઈનસ x cos x માઈનસ x cos x માઈનસ sin x વત્તા ઓછા sin x માઈનસ x cos x minus 2 sin x બેનું સરવાળો minus 2 sin x. એ જ રીતે આપણે જોઈએ નંબર 4. y is equal log x. તો આનું વિકલન તમે જોઈ શકો. therefore dy by dx is equal 1 upon x. આનું સેકન્ડ ડેરિવેટિવ d2y by dx square is equal minus 1 upon x square. સૂત્ર 1 upon x નું વિકલન તમે જોઈ શકો minus 1 upon x square. દાખલા નંબર 5, y equal x cube log x cube log x ગુણાકારનો સંબંધ છે એ જોઈ શકો. dy by dx is equal x cube એમનો પહેલું પદ એમનું, બીજાનું વિકલન log 1 upon x plus log એમનો x cube નું વિકલન 3x square. આ x કટ અહીં x square વધશે, અને આગળ લઈ લો 3x square log x and dy by dx dy by dx. હવે dy by dx square x square નું 2x અહીં ગુણાકારનો સંબંધ છે. ફરી પાછું આપણે જે નિયમ લાગુ પડશે 3x square એમનો log x 1 upon x plus log x એમનો x square નું 2x
અહીં આપણે જોઈએ કે 2x plus x કટ x વધશે એનો 3 સાથે ગુણાકાર 3x. હવે અહીંયા આપણે જોઈએ કે 3 દૂ 6 6x into log x 2 3 6 x log x આપણે જોઈએ કે સરવાળો પોતાનો 5x plus 6x into log x આપણે x કોમન ની લઈ શકે કાઢવો હોય તો બરોબર. નંબર 6 y is equal to e raised to x sin 5x e raised to x sin 5x dy by dx is equal પેલું પદ એમનો બીજાનું આપણે લઈએ cos 5x sin cos 5x 5x નું only 5 sorry theta નું 5x છે એટલે એનું વિકલન થશે 5 પ્લસ બીજું પદ એમનો પેલાનું વિકલન e raised to x નું વિકલન e raised to x આપણે જોઈએ કે થોડું સાદું dy by dx is equal e raised to x કોમન કાઢી નાખી 5 cos 5x plus sin 5x ફરી પાછું સેકન્ડ ડેરિવેટિવ dy by dx સ્ક્વેર પેલું પદ એમનો બીજાનું વિકલન આ 5 cos નું minus sin 5x થીટા નું પાછું 5 બરાબર છે. અચળ પદ એમનો cos નું minus sin 5x 5x નું 5 sin નું cos 5x theta નું પાછું 5 સાદું રૂટ e raised to x minus 25 sin 5x આ 5 આગળ લઈ લો 5 કોમન કાઢવા તો છૂટ ન કાઢો તો કઈ નહીં 5 e raised to x minus 5 sin 5x plus cos 5x ready. હવે નંબર 7 આપણે જોઈ dy by dx is equal પેલું પદ એમનો બીજાનું વિકલન sin નું minus cos 3x 3x નું પાછું 3 પ્લસ બીજું પદ એમનો e raised to 6x ના e raised to 6x પણ આ જે ઘાત છે 6x એનું વિકલન ફરી પાછું 6 સાદું આપણે જોઈએ કે અહીંયા e raised to 6x કોમન કાઢી લઈએ અથવા તો આપણે જોઈએ 3 પણ કોમન કાઢવા તો કાઢી શકો છો પેલા e raised to 6x કોમન બરોબર. તો અહીંયા બ્રેકેટમાં વધશે -3 sin 3x -3 sin 3x e raised to x common e raised to 6x common 6 cos 3x second derivative dy by dx square second derivative e raised to 6x angle આનું વિકલન -3 sin નું cos 3x ફરી પાછું 3x નું 3 હવે અહીંયા આપણે વિચારો 6 cos નું minus sin 3x અને 3 રેડી. હવે પ્લસ બીજું પદ એમનો -3 sin 3x plus 6 cos 3x
e raised to 6x નું વિકલન e raised to 6x into 6 અહીંયા ન્યુમેરેટર તો નીચે લીધેલું છે આપણે વિચારો અહીંયા e raised to 6x ફરી પાછા બેમાંથી કોમન કાઢીએ ક્લોઝ બ્રેકેટ હવે અહીંયા માઈનસ 3 તેરી 9 માઈનસ 9 cos 3x વધે છે ઓછા 6 તેરી 18 sin 3x હવે અહીંયા બરાબર આ e raised to 6x કોમન 6 વડે અહીંયા ગુણાય વધે છે ઓછા 6 તેરી 18 sin 3x બરોબર વધે છે ઓછા પછી 6 ગુણ્યા 6 36 cos 3x જેટલું સાદુરૂપ અપાય એટલું e raised to 6x બ્રેકેટમાં આપણે એમ કહીએ કે આ 36 માંથી 9 બાદ આ બધું કે 6 બાદ એટલે 30 માંથી 3 એટલે 27 cos 3x પછી -18 દુ 36 sin 3x રેડી હવે અહીંથી આપણે સામાન્ય કાઢવો હોય તો 9 સામાન્ય નીકળશે 9 36 9 4 36 રેડી હવે જોઈએ કે દાખલા નંબર આ આપણે જે કે 7 પૂરો કર્યો હવે એના પછી આપણે જોઈએ કે 8મો દાખલો છે नंबर 8 dy by dx is equal 1/1 plus x square tan inverse x 1/1 plus x square હવે આનું ડેરિવેટિવ કરવું છે તો dy by dx is equal આના ઉપર લઈ લો d2y by dx square minus 1 આગળ 1 plus x square raised to minus 2 એક ઘાત ઓછી अब અંદરનું વિકલન તો ખાલી 1 નું 0 આ 2x સાદુરૂપ આને છેદમાં લઈ લો ઘાત માઈનસ થી ગઈ અહીંયા આપણે જોઈએ કે ગુણાશે ને -2x upon 1 plus x square raised to 2 આપણે જે કે સિમ્પ્લિફાઈ કર્યું ખાસ ધ્યાન રાખવાનું માઈનસ ઘાત છે એને છેદમાં લઈ લો પ્લસ થઈ જાય છે -2x by 1 plus x square all over square અહીંયા સુધી રાખીએ બરોબર છે અને પછી દાખલા નંબર 9 છે ન સમજાય તો વાળો આપણે જોઈએ કે ફોન કરીને પૂછી લેવું અહીં સુધી રાખજો વ્યવસ્થિત જોઈ લેજો કમ્પ્લીટ